बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहिल किराम अजमईन। 10 ઝિલહજ આપણે રમીએ જીમાર એટલે કે શૈતાનને કાકરી મારી, પછી કુરબાની કરી અને પછી મુંડન કે કસર કરાવ્યું। કસર કે મુંડન કરાવવાથી હાજી સંભોગ સિવાયની જે એહરામને કારણે પાબંદીઓ લાગી હતી એ બધી પાબંદીઓથી આઝાદ થઈ ગયો। હવે તે નાઈ લે, ગુસલ કરી લે અને સામાન્ય કપડાં પહેરી લે। હવે હજનું બીજું ફર્ઝ એટલે કે તવાફ કરવા જવાનું છે। આ તવાફને તવાફે ઝિયારત કહેવામાં આવે છે। આ તવાફ કરવા માટેની સમય મર્યાદા 10 તારીખની તુલુએ ફજર એટલે કે ફજરની નમાઝનો સમય શરૂ થાય ત્યાંથી લઈને 12 તારીખનો સૂરજ આથમે તે પહેલાં સુધીનું છે, પણ અફઝલ તારીખ એ 10મી તારીખ છે। આ તવાફ માટે મક્કા શરીફ જાઓ અને તવાફનો જે તરીકો પહેલા બયાન થયો છે એ મુજબ તવાફ કરો। આ તવાફમાં ઇજ્તેબા નથી કરવાનું, પણ પહેલા 3 ચક્કરમાં રમલ કરવાનું છે। આ તવાફના 7 ચક્કરમાંથી 4 ચક્કર ફર્ઝ છે, મતલબ કે જો કોઈ 4 ચક્કર કે તેનાથી વધારે બાકી રાખે તો એનો આ તવાફનો ફર્ઝ અદા થયો ગણાશે નહીં અને હજ પણ અદા થયો ગણાશે નહીં, અને 7 ચક્કર પૂરા કરવા એ વાજિબ છે। આ તવાફ માટે એ શરત છે કે પહેલાં એહરામ હોવો જોઈએ અને વુકૂફે અરફાત કરેલ હોવું જોઈએ, મતલબ કે એહરામ અને વુકૂફે અરફાત પછી તવાફ કરવાનું છે। તવાફના જે કંઈ મસાઇલ પહેલાં બયાન કર્યા છે એ બધા મસાઇલ આ તવાફમાં પણ લાગુ પડે છે। નિયત કરવાની છે આ તવાફ માટે, બેવુઝુ તવાફ નહીં થાય અને સિતરે ઔરત પણ જરૂરી છે। તવાફ બાદ 2 રકાત જે તવાફની વાજિબ નમાઝ છે એ પઢો, અને આ તવાફ કર્યા પછી જે સંભોગને લગતી પાબંદી બાકી હતી એ પાબંદી પણ હવે પૂરી થઈ ગઈ છે। અહીંયા હજના જે 2 ફર્ઝ છે એ પૂરા થયા, એટલે કે વુકૂફે અરફાત અને તવાફે ઝિયારત। યાદ રાખો, 10 તારીખે પહેલાં રમી, પછી કુરબાની, પછી હલક અથવા કસર અને પછી તવાફે ઝિયારત। આ ક્રમ વાજિબ છે, તો રમી પહેલાં કુરબાની નહીં થઈ શકે, કુરબાની પહેલાં હલક કસર નહીં થઈ શકે અને હલક કસર પહેલાં તવાફે ઝિયારત નહીં થઈ શકે। તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે। હવે આ તવાફ કરી લીધા બાદ સફા મરવાની સઈ કરવાની છે। આ સફા મરવાની સઈ કરવી એ વાજિબ છે। આ સઈ માટે સમયગાળો એ છે કે તવાફના 4 ચક્કર પૂરા થાય એના પછી સઈ હોવી જોઈએ, અને ક્યાર સુધી સઈ થઈ શકે એના માટે સમય મર્યાદા નથી, ક્યારેય પણ થઈ શકે। 12 તારીખ પછી પણ જો કોઈ કરે તો સહી કરવામાં વાંધો નથી, પણ તવાફ બાદ સહી કરવામાં કોઈ યોગ્ય કારણ વગર વાર લગાડવી એ મકરૂહ છે। આ કામ બાદ સહી કરી લીધા પછી વળી પાછા મીના આવી જવાનું છે કે મીનામાં 10 તારીખ પછીની રાત અને 11 તારીખ પછીની રાત રોકાવું એ સુન્નત છે। હવે 11 તારીખે ઝવાલના સમય બાદ વળી પાછું રમી કરવા જવાનું છે। આજે 3 શૈતાનને કાકરી મારવાની છે। સૌથી પહેલાં નાનો શૈતાન જે મીનાથી સૌથી નજીક છે ત્યાંથી શરૂ કરો। અહીંયા મોઢું કાબા શરીફ અને જમરા તરફ, એટલે કે કાબા શરીફ અને જમરા બે એક લાઇનમાં હોય અને તમે તેની સામે મોઢું કરીને ઊભા રહો અને પીઠ મીના તરફ રહે। છેલ્લે જે 10 તારીખે આપણે રમી કરી હતી એવી જ રીતે અહીંયા પણ બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર બોલીને રમી કરવાની છે। 7 કાકરીઓ મારવાની છે। યાદ રાખો કે ફૂલ તાકાતથી મારવી એ જહાલત છે। સામાન્ય રીતે એકદમ શાંતિથી, હળવેથી, ખાલી ત્યાં સુધી કાકરી પહોંચી જાય એટલા બળથી કાકરી ફેંકો। કાકરી મારીને થોડા આગળ વધી જાઓ અને કિબલા તરફ મોઢું રાખીને ઊભા રહો અને દુઆ કરો। અહીંયા દુઆ કરવા માટેનો જે તરીકો આપણને બયાન કરેલો છે એ છે કે હથેળીઓને આસમાન તરફ નહીં પણ કિબલા તરફ રાખો। હથેળીઓની દિશા કિબલા તરફ, કાબા શરીફ તરફ રાખો। પછી દિલને હાજર રાખીને હમ્દ, દુરૂદ, દુઆ, ઇસ્તિગફારમાં
5-7 મિનિટ જેવું મશગુલ રહો. આવી જ રીતે વચ્ચેવાળા શૈતાનને હવે કાકરી મારવાની છે અને પછી આ જ રીતે દુઆ કરવાની છે. પછી છેલ્લા શૈતાનને જેવી રીતે ગઈકાલે કાકરી મારી હતી એવી રીતે કાકરીઓ મારવાની છે. એટલે કે મીના જમણા હાથ તરફ રહે અને કાબા શરીફ ડાબા હાથ તરફ રહે અને મોઢું જમરા તરફ રહે. એવી રીતે 7 કાકરીઓ મારીને પછી દુઆ માટે ત્યાં ઊભું નથી રહેવાનું, પણ ચાલતા ચાલતા દુઆ કરતા જવાનું છે અને પાછા વળી જવાનું છે. વળી પાછા મીના પોતાના ટેન્ટમાં આવી જાઓ અને હવે પછીની જે રાત આવશે એ પણ મીનામાં રોકાવાની છે. પછી 12 તારીખે વળી પાછું 11 તારીખની જેમ જ ઝવ્વાલ બાદ ત્રણેય શૈતાનને કાકરી મારવાની છે. 11 અને 12 તારીખની રમીનો સમય ઝવ્વાલ બાદથી બીજા દિવસની ફજરનો સમય શરૂ થાય ત્યાં સુધી છે. પણ સૂરજ આથમી જાય ત્યારબાદ વગર કારણોસર રમી કરવી એ મકરૂહ છે. 11-12 તારીખની રમી બપોર પહેલાં કરી તો એ રમી ગણાશે નહીં, એ જાયઝ નથી. ઝવ્વાલ બાદ વળી પાછી રમી કરવી પડશે. 12 તારીખની રમી કર્યા બાદ છૂટ છે, ઇજાઝત છે કે સૂરજ આથમે તે પહેલાં મીના છોડી દે અને પોતાની હોટલે પાછો આવી જાય. જો સૂરજ આથમી જાય તો પછી મીનાએથી ચાલ્યા જવું એ સારું નથી. તો પછી ત્યાં મીનામાં રોકાઈ જાય અને 13 તારીખની રમી કરીને પછી મક્કા શરીફ પાછો આવે. 13 તારીખની રમીનો સમય ફજરનો સમય શરૂ થાય ત્યારથી સૂરજ આથમે ત્યાં સુધીનો છે. પણ ઝવ્વાલનો સમય પૂરો થાય તે પહેલાં રમી કરવી 13 તારીખે એ મકરૂહ છે. માટે 13 તારીખે પણ ઝવ્વાલ બાદ ત્રણેય શૈતાનને કાકરીઓ મારીને પછી મક્કા શરીફ પોતાની હોટલે આવી જાય. જે કાકરીઓ વૈધી છે એ કોઈક બીજા જેને જરૂર હોય તેને આપી દો અથવા તો કોઈક પાક જગ્યાએ નાખી દો. ત્યાં જમરા પાસે કાકરીઓ નાખી દેવી એ મકરૂહ છે. જે વ્યક્તિ બીમાર હોય કે જમરા સુધી ન જઈ શકતો હોય તો એ બીજાને હુકમ આપે કે મારા તરફથી રમી કરી દો, અને જેને હુકમ આપ્યો છે એ પહેલાં પોતાની રમી કરી લે અને પછી પેલા બીમાર તરફથી રમી કરે. તો અહીંયા સુન્નત તરીકા મુજબ આપણું હજ પૂરું થાય છે. મેં વાતને સરળતાથી સમજાવવા માટે હજમાં 2 ફર્ઝની વાત કરી છે, વુકૂફે આરફાત અને તવાફે ઝિયારત. હવે જ્યારે કે તમે હજને બરાબર સમજી ચૂક્યા છો તો હવે હજના બધા ફર્ઝ તમને જણાવું છું. હજમાં કુલ 7 ફર્ઝ છે. પહેલું એહરામ. આ હજની શરત પણ છે કે એહરામ વગર હજ થઈ શકશે નહીં. તો પહેલું એહરામ. બીજું વુકૂફે આરફાત. વુકૂફે આરફાત શું છે એની ડિટેલમાં આપણે વાત કરી ચૂક્યા છીએ. ત્રીજું તવાફે ઝિયારતના 4 ચક્કર. ચોથું નિયત. તો હજની નિયત પણ જરૂરી છે, ફર્ઝ છે. પાંચમું તરતીબ એટલે કે ક્રમ. પહેલા એહરામ, પછી વુકૂફ, પછી તવાફ. આ ક્રમ જળવાઈ રહે એ ફર્ઝ છે. છઠ્ઠું સમય એટલે કે જે કામ જે સમયે કરવાના છે એ જ સમયે કરવા એ ફર્ઝ છે. કયા કામ માટે શું સમય છે એ જ્યારે ડિટેલમાં આપણે તરીકો બયાન કરતા હતા ત્યારે સાથે સાથે આપણે બયાન કરતા ગયા છીએ. સાતમું સ્થાન એટલે કે જે કામ જે જગ્યાએ કરવાનું છે એ કામ એ જ જગ્યાએ થવું જોઈએ, એ પણ હજમાં ફર્ઝ છે. તો આ 7 કામ હજમાં ફર્ઝ છે. આના સિવાય વાજિબ શું છે, સુન્નત શું છે, મુસ્તહબ શું છે, એ જ્યારે આપણે ડિટેલમાં હજના તરીકા બયાન કર્યા ત્યારે આપણે સાથે સાથે એ વસ્તુ બયાન કરતા ગયા છીએ. આટલું કરવાથી આપણું હજ અદા થઈ ગયું. અને જો આ જિંદગીનું પહેલું હજ હોય તો આ રીતે કરવાથી હજ જે ફર્ઝ, જે જીવનમાં એકવાર ફર્ઝ હજ છે એ અદા થઈ ગયું. પણ આ જીવનમાં જે એકવાર ફર્ઝ હજ છે એ અદા થઈ જવા માટે આ અમુક શરતો છે જેનું પાલન થવું જરૂરી છે. એ શરત છે પહેલી કે ઇસ્લામ, એટલે કે હજ કરતા સમયે વ્યક્તિ મુસલમાન હોવો જોઈએ. બીજી શરત કે મરવા સુધી ઇસ્લામ પર જ રહેવું જોઈએ. હજ કર્યા પછી જ્યાં સુધી તેની મોત આવી જાય ત્યાં સુધી એ વ્યક્તિ ઇસ્લામ પર જ હોવો જોઈએ. તો માઝલ્લાહ કોઈ ઇસ્લામથી ખારીજ થઈ જાય તો જે પહેલાં તેણે હજ કર્યું છે એ હજ એનું હવે ગણાશે નહીં. મતલબ કે વળી પાછો જ્યારે ઇસ્લામ લઈ આવે અને ઇસ્લામ લઈ આવ્યા બાદ જો હજની બધી શરતો પૂરી થાય, એની ઉપર હજ ફર્ઝ થાય,
તો જે પહેલા હજ કરી ચૂક્યો છે એ પૂરતું નહીં રહે, વળી પાછું હજ કરવું પડશે. ત્રીજી શરત આકિલ, એટલે કે હજ કરવા સમયે એની બુદ્ધિ સલામત હોવી જોઈએ, ગાંડો પાગલ ના હોવો જોઈએ. ચોથું બાલિગ હોવું, એટલે કે હજ કરતા સમયે એ બાલિગ હોવો જોઈએ, નાબાલિગ ના હોવો જોઈએ. પાંચમી શરત આઝાદ હોવું, કે તે ગુલામ ના હોવો જોઈએ. છઠ્ઠી, જો પોતે અદા કરવા સક્ષમ હોય તો પોતે અદા કરે, એટલે કે બીજાને હજ કરવા માટે મોકલા હોય, ત્યારબાદ જો વળી પાછો પોતે તંદુરસ્ત થઈ ગયો, હજ કરવા સક્ષમ થઈ ગયો, તો એણે પોતે અદા કરવી પડશે. સાતમી શરત નફિલની નિયત ના હોવી જોઈએ, ફર્ઝ હજની જ નિયત કરે. જો કોઈ ત્યાં પહોંચી જાય તો ફર્ઝ હજની નિયત કરે, જો પહેલી વાર જતા હોય તો નફિલની નિયત ના કરે. આઠમી શરત હજ્જે બદલની નિયત ના હોવી જોઈએ. અને નવમી શરત હજ ફાસિદ ન થવું જોઈએ, એટલે કે વુકૂફે આરફાત પહેલા સંભોગ ના હોવું જોઈએ. આ શરતો પૂરી થાય એટલે એનો હજ એ બરાબર અદા થયો, અને જે ફર્ઝ હજ એના પર જિંદગીમાં એકવાર છે એ અદા થઈ ગયો. આમાં જે મહત્વની શરત છે એ છે કે મરવા સુધી વ્યક્તિ ઇસ્લામ પર જ રહેવો જોઈએ. તો માઝલ્લા એવા કોઈ કામ ન થાય જેનાથી વ્યક્તિ ઇસ્લામથી ખારિજ થઈ જાય, ઇસ્લામથી નીકળી જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ હજ અદા થઈ ગયો છે, ત્યારબાદ જ્યાં સુધી મક્કા શરીફમાં રોકાવાનું હોય ત્યાં સુધી પોતાના મા બાપ, ઉસ્તાદ, પીર અને ખાસ કરીને હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના સહાબાઈ કિરામ અને અહેલે બેત રિદવાનુલ્લાહી તાલા અલૈહિમ અજમાઈન અને ગૌસે આઝમ રદિયલ્લાહુ અન્હુ વગેરે, આ બધા તરફથી જેટલા થાય એટલા ઉમરાહ કરો. ઉમરા માટે તનઈમ, એટલે કે મસ્જિદે આયશા જાઓ અને ત્યાંથી એહરામ બાંધીને આવો અને ઉમરાની જે રીત બયાન થઈ છે એ મુજબ ઉમરા કરો. મક્કા શરીફમાં એક કુરાન શરીફનો ખતમ થાય તો ખૂબ સારું છે. મક્કા શરીફની જે ઝિયારતો છે એ ઝિયારતો કરો. જન્નતુલ માલાનું કબ્રસ્તાન, હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જન્મ સ્થળ, ગારે સોર, ગારે હીરા, મસ્જિદે જીન, મસ્જિદે રાયા, મસ્જિદે શજર, આ બધી જે ઝિયારતો છે, અને બીજી હુદૈબિયા છે, તાઇફ શરીફ છે, આ બધી ઝિયારતો કરો. પણ જો હરમની હદની બહાર જવાનું થતું હોય તો પછી વળી પાછા આવતી વખતે ઉમરાનો એહરામ બાંધીને પછી પાછા આવો. અને જો મીકાતની હદની બહાર જવાનું થતું હોય તો પછી કમ્પલસરી વળી પાછા મીકાતથી એન્ટર થવા માટે એહરામ બાંધવો જરૂરી થઈ જશે. જ્યારે મક્કા શરીફથી રૂખસતનો ઈરાદો હોય તો મીકાતની બહારથી આવવાવાળા માટે તવાફે રૂખસત, એટલે કે વિદાયનો તવાફ એ વાજિબ છે. આ તવાફ સામાન્ય રીતે જેમ તવાફ કરતા હોય એ મુજબ જ કરવાનું છે. તેમાં રમલ, ઇઝ્તેબા, સઈ આ કોઈ વસ્તુ નથી. હજ બાદ કોઈ એક તવાફ પણ અદા કરી લીધો હોય તો આ જે તવાફે રૂખસતનું વાજિબ છે એ વાજિબ અદા થઈ જશે. પણ મુસ્તહબ એ છે કે મક્કા શરીફથી જતી વખતે, વિદાય લેતી વખતે છેલ્લું કામ તવાફ કરવાનું હોય, માટે છેલ્લે એક તવાફ કરવામાં આવે. આ તવાફ બાદ મુલ્તઝમની હાજરી, નમાઝ અને ઝમઝમ શરીફ પીવું, આ કામ કરવામાં આવે. પછી હવે કાબા શરીફના દરવાજાની સામે ઊભા રહીને હજ અને ઝિયારત કબૂલ થવાની અને વારંવાર હાજરીની દુઆ માંગો. આ જગ્યાએ સફર દરમિયાન જે કાંઈ ભૂલ થઈ હોય તેની માફીની દુઆ માંગો અને બારગાહે રિસાલતની અદબ સાથે હાજરીની રોઈને દુઆ માંગો. હવે ઊંધા પગલે અથવા તો સીધા પગલે પાછા વળો અને પાછા વળીને હસરતની નજરે કાબા શરીફને જુઓ. કાબા શરીફની જુદાઈ પર રોતા જાઓ અથવા તો રોવા જેવું મોઢું બનાવો. આ આયત આ જગ્યાએ એકવાર પઢી લ્યો. ઇન્નલ્લઝી ફરદા અલૈકલ કુરઆન લરાદ્દુક ઇલા મઆદ. ઇન્શાઅલ્લાહ જરૂર પાછી હાજરી નસીબ થશે. હવે મસ્જિદ શરીફથી પહેલા ડાબો પગ બહાર મૂકો અને પછી જમણો. આવી રીતે કાબા શરીફને અલવિદા કરો. હૈઝ અને નિફાસવાળી જો કોઈ ઓરત હોય તો એ મસ્જિદના દરવાજેથી ઊભી રહીને કાબા શરીફ તરફ મોઢું કરીને હસરતથી તેને જોવે અને દુઆ કરે, અને એ આ રીતે કાબા શરીફને વિદાય આપે. અને હવે મક્કા શરીફના ફકીરો પર સદકા કરતા જાઓ અને તૈયાર થઈ જાઓ કે કૌનૈનના તાજદાર રસૂલ આઝમ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહમાં હાજરી માટે જવાનું છે.
وما علينا إلا البلاغ.